જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું હતું. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની ડ્રોન કચ્છ જિલ્લામાં પણ દેખાયા હતા. ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો જુસ્સો વધારવા સંબોધન કર્યું હતું. રાજનાથસિંહ હવે સ્મૃતિવનની મુલાકાત લેશે. સૈનિકોનો જુસ્સો વધારતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે હું તમને અભિનંદન આપવા આવ્યો છું. હું ગઈકાલે જ શ્રીનગરમાં બહાદુર સૈનિકોને મળ્યો અને હું આજે તમને મળી રહ્યો છું. તમે ઓપરેશન સિંદૂરમાં ચમત્કારિક કામ કર્યું છે. તમે ભારતને ગર્વ અનુભવ કરાવ્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પછી કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો કરી શકે છે. સંરક્ષણ મંત્રાલયે સરકાર સમક્ષ ફંડમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન સંસદના શિયાળુ સત્રમાં મંજૂરી મળવાની શક્યતા છે. સરકારી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી છે. આ ભંડોળમાંથી નવા શસ્ત્રો, દારૂગોળો અને ટેકનોલોજી ખરીદવામાં આવશે એવું કહેવાય રહ્યું છે. આ ઉપરાંત સેનાની અન્ય જરૂરિયાતો, સંશોધન અને વિકાસ પર પણ પૈસા ખર્ચવામાં આવશે. આ વધારા પછી સંરક્ષણ મંત્રાલયનું કુલ બજેટ 7 લાખ કરોડ રૂપિયાને વટાવી જશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા 2025-26ના બજેટમાં સશસ્ત્ર દળો માટે 6.81 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ જોગવાઈ કરી હતી. આ વર્ષે સંરક્ષણ બજેટ ગયા વર્ષ કરતાં લગભગ 9.5% વધુ છે. કેન્દ્રએ 2024-25માં સશસ્ત્ર દળો માટે 6.22 લાખ કરોડ રૂપિયા આપ્યા હતા. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી રાજકોટ હાઈવે પર આવેલા રાજસ્થાની પંજાબી પવન ઢાબામાંથી 4,33,785 રૂપિયાની કિંમતનો સોસ દોડવાનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે આ મામલે ઢાબાના માલિક બલવીરસિંહ રતનસિંહ રાવતની ધરપકડ કરી હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ BH સિંગરખિયાને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી 14 કિલો 595 ગ્રામ સોસ દોડવા અને 5,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વત પાટિયા વિસ્તારમાં આજે સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરતની ટેક્સટાઇલ માર્કેટ આગની ચપેટમાં આવી ગયું હતું. પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં 5મા માળે 10 જેટલી દુકાનોમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી હતી. અલગ અલગ 9 ફાયર સ્ટેશનની 20 જેટલી ગાડી તાત્કાલિક પહોંચી હતી અને 1 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાથી લાખોના નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે. 10 જેટલી દુકાનમાં આગના પગલે તેમાં રહેલો સાડી અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. હવામાન વિભાગે આગામી 21 તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનામાં જ ગુજરાતના અનેક વિસ્તારમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલના મતે 25 મેથી રોહિણી નક્ષત્ર બેસી રહ્યું હોય રાજ્યના અનેક વિસ્તારમાં 44 ડિગ્રી સુધી ગરમી પડી શકે છે. આજની વાત કરીએ તો આજે 20 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરાઈ છે. સાથે 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાનું પણ અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનામાં વરસાદ અને ગરમીની આગાહી કરતા જણાવ્યું કે 16 મે બાદ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાશે. 25 મેથી રોહિણી નક્ષત્ર બેસી રહ્યું છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જઈ શકે છે. અમદાવાદમાં બહારની હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવા પીવાનું પણ હવે બંધ કરવું પડે એવી સ્થિતિ છે, કારણ કે શહેરમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટોમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી ખરાબ વસ્તુ નીકળવાની ઘટના સતત ચાલુ છે. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટમાંથી સરખેજના પરિવારે ઓનલાઈન છોલે ભટુરે મંગાવતા એમાંથી 2 વંદા નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ મળી હતી કે ટીમ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સમાં તપાસ કરવામાં આવી હતી અને ₹25,000નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. રેસ્ટોરન્ટ પાસેથી ₹25,000નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. કોઈપણ પ્રકારની આવી ઘટના ફરીથી ન બને એનું ખાસ ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું. ડીસા તાલુકાના બલોદર ગામે આવેલી પાંજરાપોળમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં ઝેરી ઘાસ ખાવાથી 36 જેટલી ગાયના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પશુપાલન વિભાગની ટીમ દોડી આવી હતી અને ઝેરી ઘાસની અસર પામેલી 15થી વધુ ગાયને બચાવી લીધી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગરમીની સિઝનમાં લીલી કૂણી બાજરી ભારે બફારાના કારણે ઓથાઈ ગઈ હતી, જેના કારણે એ ઝેરી બની ગઈ હતી. આ ઘાસ ખાવાથી ગાયોને અસર થઈ અને એ મૃત્યુ પામી હતી. આ દરમિયાન પાંજરાપોળમાં મૃત્યુ પામેલી વૃદ્ધ ગાયોને JCB મશીન દ્વારા ખાડો ખોદીને ગૌશાળામાં જ સમાધિ આપવામાં આવી છે.
વડોદરા શહેરના તાંદરજા વિસ્તારમાં વર્ષોથી રસ્તાની હાલત ખખડધજ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે યુથ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ઓક્સિજનના સિલિન્ડરો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વર્ષોથી અમારા વિસ્તારના રોડ રસ્તાની હાલત ખરાબ છે. આજે તેમાં ઓક્સિજન સિલિન્ડરો મૂકીને અમે આ હકીકત લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. વડોદરા શહેરના તાંદરજા વિસ્તારમાં પાલિકા દ્વારા રોડ નવા તો ઠીક, ખખડધજ બની ગયેલા રસ્તાનું પણ રિપેરિંગ કરવામાં આવતું નથી. યુથ કોંગ્રેસ દ્વારા સ્થાનિકોને સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. ઉમરગામ શહેરમાં રહેતા એક શ્રમિક પરિવારની 17 વર્ષની સગીરા 14 મેના રોજ ગુમ થઈ ગઈ છે. સાંજે 5 વાગ્યે સગીરાએ કપડાં ખરીદવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. સ્થાનિક અગ્રણીઓની મદદથી વલસાડ જિલ્લાના સંભવિત વિસ્તારો, પ્રવાસન સ્થળો તેમજ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. કોઈ પત્તો ન લાગતા પરિવારજનોએ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર કોઈ યુવક લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું જણાવ્યું હતું. રાપર શહેરમાં પીવાના પાણીની સુવિધા માટે કચ્છની નર્મદા કેનાલ એકમાત્ર સ્ત્રોત છે. 1.5 મહિનાથી બંધ રહેલી કેનાલમાં સલારીથી નંદાસર સુધીના વિસ્તારમાં રાપર શહેર માટે પાણી અનામત રાખવામાં આવ્યું હતું. આજથી સલીમગઢથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી 3 દિવસ બાદ નંદાસર પહોંચશે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી રાપર નગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર રવાજી જાડેજાના માર્ગદર્શન હેઠળ જેસીબી દ્વારા કેનાલના તળિયેથી કાદવ અને પડતર પાણીની સફાઈ કરવામાં આવી રહી છે. નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ જણાવ્યું કે નર્મદા યોજના આધારિત પાણી વિતરણ વ્યવસ્થામાં દર 15 દિવસે પાણીનું TDS માપવામાં આવે છે.